મારા પૂર્વ વક્તા કાળુભાઈ ચેતનભાઈ આપણને ખૂબ જ સુંદર મજાની વાતો કરી. જે દ્રષ્ટિકોણ સમાજ હિતની ભાવનાથી આપણને આપણા પૂર્વાચાર્યોએ પ્રદાન કર્યું છે, એના તત્વાવધાનમાં જો આપણે ચાલીએ તો ક્યારે પણ આપણને સંગ દોષ બાધા કરતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે હે અર્જુન, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધોપજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હે અર્જુન, તું જે સમાજમાં રહે છે એ સમાજમાં તું યોગ્ય વ્યક્તિઓનો સંગ કરજે, સારા મનુષ્યનો સંગ કરજે, સારી પુસ્તકોનો સત્સંગ કરજે, જેથી કરીને તારી સ્મૃતિ છે એ વિભ્રમ ન થાય. જે દિવસે તને સંગ દોષ લાગી ગયો, જે દિવસે ખરાબ માણસોના સંગના ચક્કરમાં જો તું પડી ગયો, હે અર્જુન, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, તારી બુદ્ધિનો સર્વથા નાશ થઈ જશે. અને એટલા માટે જ કોની સાથે રહીએ છીએ, શેના માટે રહીએ છીએ, આ બધી જ વસ્તુ આપણા જીવનમાં ખૂબ જ અસર કરે છે. સારા વ્યક્તિઓ સાથે રહીએ તો સારા સંગની અસર થાય, અને ખોટા વ્યક્તિઓ સાથે રહીએ તો ખોટા સંગની અસર થાય. એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક દુકાનમાં બે પિંજરા હતા, બે પિંજરામાં બે પોપટ હતા. એક ભાઈ ત્યાંથી નીકળ્યા, બંને પોપટની કિંમત દુકાનદારને પૂછી. દુકાનદારે એક પોપટની કિંમત 1 રૂપિયો કહી ને બીજા પોપટની કિંમત 1000 રૂપિયા કહી. એક જ જાતિના બે પોપટ હતા, છતાં પણ બંનેની કિંમતમાં આટલો ફરક દેખાતો. પેલા ભાઈએ દુકાનદારને પૂછ્યું કે એક જ જ્ઞાતિના બંને પોપટ છે, છતાં પણ એમની કિંમતમાં આટલો ફરક શું કામ? ત્યારે દુકાનદારે કહ્યું કે ભાઈ, તમે પોતાના ઘરે વારા ફરતી લઈ જાઓ ને તમે પોતે જ એનો અનુભવ કરી જુઓ. પેલા 1 રૂપિયા વાળો પોપટ હતો, દુકાનદાર માણસ પોતાના ઘરે લઈ આવ્યો. સવાર પડી ગઈ કે એ પોપટ પોતાના મનમાં આવે તેવી ભૂંડી ભૂંડી ગાળો બોલવા લાગ્યો. પેલા માણસને થયું કે જટ આ દુકાનદારને પેલા પોપટ આપ્યા, પછી બીજી વાત કરું. તરત એ પોપટ લઈને દુકાનદારને આપવા ગયો. દુકાનદાર પાસે આવ્યો ને કે ભાઈ આ તમારો પોપટ રાખો, આ તો જેમ તેમ મન ફાવે તેમ બોલે છે. બીજો પોપટ જે 1000 રૂપિયા વાળો હતો, 1000 રૂપિયા કિંમત ચૂકવી અને પેલા ભાઈ એ પોપટને ઘરે લાવ્યા. બીજા દિવસની પ્રભાત થઈ નહીં, ત્યાં એ પોપટ સુંદર મજાના ગીતાજીના શ્લોકો બોલવા લાગ્યો. એ ભાઈને થયું કે આ પોપટ કેટલો સુંદર છે. એનું કારણ પૂછ્યું દુકાનદારને કે આનું કારણ શું? બંને પોપટમાં એક જ જ્ઞાતિના હોવા છતાં આટલો ફરક શું કામ? ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે ભાઈ, આ જે 1 રૂપિયા વાળો પોપટ છે તે નાનો હતો ત્યારે એનો ઉછેર એક કસાઈને ત્યાં થયેલો છે. એને કસાઈનો સંગ હતો, જે એણે સાંભળ્યું છે એ જ બોલી રહ્યો છે. અને બીજો પોપટ છે એનો ઉછેર કોઈ બ્રાહ્મણ પંડિતને ત્યાં થયો છે, એનો સંગ હતો, એટલા માટે ગીતાજીના શ્લોકો બોલી રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવ, કે જેવા સંઘમાં આપણો ઉછેર થાય છે, જેવા સંઘમાં આપણે હંમેશા બેસીએ છીએ, જેવા સંઘમાં આપણે હંમેશા આપણું પાલન થાય છે, હંમેશા એ સંઘનો રંગ આપણને ચડે છે. એટલા માટે જ શ્રી હરિરાય પ્રભુચરણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે સત્સંગ સર્વથા કાર્ય, દુસ્સંગ પરિત્યજેત. આપણે ઘણીવાર કહેતા હોઈએ કે ભાઈ મારા છોકરાને આશીર્વાદ આપો, બહુ ખરાબ ટેવ લાગી છે, ભણતો નથી, ગમે એની સાથે બહાર જાય છે. એનું કારણ શું? હરિરાયજી ખૂબ સુંદર સમજાવે છે કે તમારા જીવનમાં જો સત્સંગ હશે, જો તમે તમારા જીવનમાં નિત્યનો સંગ કરતા હશો, તો દુત્સંગ એની આજુબાજુ પણ ભટકશે નહીં, કારણ કે આપણા વિચારો પણ શુદ્ધ હશે. પણ જો જીવનમાં સત્સંગ નહીં કરતા હો, જીવનમાં સારી વાતો નહીં કરતા હો, જીવનમાં સારા માણસો પાસે, વિદ્વાન માણસો પાસે નહીં બેસતા હો,
તો દુત્સંગને એક ક્ષણ પણ તમારામાં કે તમારા ઘરમાં આવતા વાર લાગશે નહીં. એટલા માટે જ જીવનમાં સત્સંગ એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે. આજે છોકરાઓ મોટા થાય, નાનપણમાં ભલે આપણે ગમે એટલા પ્રેમથી એનું લાલન પાલન કરીએ, પરંતુ છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે મનમાં ભય હોય આપણને, સ્કૂલમાં જાય, કોલેજમાં જાય કે આ કંઈ બગડી તો નહીં જાય ને. સદંતર એક મા બાપ તરીકે, એક વડીલો તરીકે આપણામાં વિચારો આવતા હોય છે. પરંતુ જો નાનપણમાં આપણે એના સારા સંસ્કારો આપ્યા હોય, નાનપણમાં આપણે એને જે ગુરુજનો પાસે બેસાડીને શિક્ષા આપી હોય, જો એના સંસ્કારોમાં મૂળમાં જો યોગ્યતા હોય તો ગમે ત્યાં જશે એ છોકરાઓ ક્યારે પણ બગડશે નહીં. એટલા માટે જ આપણા પાયામાં સંસ્કારો હોવાની ખૂબ જ આવશ્યકતા છે. વૈષ્ણવ, જેમ ચેતનભાઈએ કહ્યું કે ઘણા ખરાને પાન માવા બીડીની આદત હોય છે, આપણા સમાજની વાસ્તવિકતા છે. અને એનાથી આપણને કોઈ ફાયદો પણ નથી થવાનો. આપણને બધાને ખબર છે આ એક પ્રકારની ખાઈ છે કે આપણને ખબર છે કે આમાં ચાલશું તો આપણે પડી જ જવાના છે, છતાં પણ આપણે કરીએ છીએ. પરંતુ એક વસ્તુનો વિચાર કરીએ કે જ્યારે ઈશ્વરે આપણને એક સારું જીવન જીવવાની તક આપી છે, એક અમૂલ્ય જીવન જીવવાનો આપણને જ્યારે અવસર મળ્યો છે, ત્યારે આપણે આ બાજુ પ્રયાણ ન કરતા એક યોગ્ય રસ્તા તરફ જઈએ જેથી કરીને આપણો મોક્ષ થાય. વૈષ્ણવો, મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થને આપણે આપણા જીવનમાં એવું વિભાજિત કરીએ કે ધર્મ માટે પણ આપણું જીવન છે, અર્થ માટે પણ આપણું જીવન છે, કામ માટે છે અને મોક્ષ માટે પણ આપણે વિચાર કરવાનો છે. આ પ્રકારની જો આપણામાં એક ધીરજતા હશે, એક સંયમતા હશે, તો આપણું જીવન સાચું અને સાચું વૈષ્ણવી જીવન બનશે. આજે પરિસ્થિતિ શું થાય છે કે અર્થ અને કામ બાબતનો આપણે વિચાર કરીએ છીએ અને ધર્મ અને મોક્ષ બાબત આપણે સુષુપ્ત રહી જઈએ છીએ. ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યાં બિલકુલ નહીવત. મોક્ષ બાબતની વિચાર આવે તો કે હજી હું મોટો થઈશ, હજી ઉંમર થશે ત્યારે બાબતનો વિચાર કરીશ. આ એક અનેક પ્રકારના જવાબો આપણી પાસે હોય છે. પરંતુ એક વસ્તુનો આપણે ખ્યાલ રાખીએ કે જીવન અને મૃત્યુ એ પ્રભુના હાથની વાત છે. આજે જન્મ મળ્યો છે તો મૃત્યુ ક્યારે થશે એની આપણને ખબર નથી. અને એટલા માટે જ આપણા પૂર્વ આચાર્યો ટોકી ટોકીને કહે છે કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. જે ક્ષણ જીવનમાં પ્રભુ ગુણગાન નહીં મળે, જે ક્ષણ જીવનમાં ધર્મમાં આચરણ નહીં મળે, કાલનો દિવસ જોવો નહીં, જાગ્યા ત્યારથી સવાર. એ હેતુને ધ્યાનમાં રાખી એક યોગ્ય માર્ગ તરફ આપણે વળીએ. સાચો માર્ગ પ્રભુ કૃપાથી આપણને મળ્યો છે, એ માર્ગ ઉપર યત્કિંચિત ચાલવાનો પ્રયત્ન કરીએ. જે માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ, જે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રણીત જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે, જેની પરંપરાના આપણે સૌ અનુયાયી વર્ગ છે, જો આપણે વિચાર કરીએ તો કેટલો ઉત્તમ પ્રકારનો આ માર્ગ છે કે જેના દ્વારા શ્રી વલ્લભની કૃપાથી પ્રભુએ આપણું સીધે સીધું વરણ કરેલું છે. પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો શાસ્ત્રમાં અનેક પ્રકારે એના જપ, તપ, યજ્ઞ, દાનનો ક્રમ બતાવેલો છે. પરંતુ એક પ્રકારનો જો વિચાર કરી કે આ બધી પરિસ્થિતિ આપણા જીવનમાં શું આપણે કરી શકવાના? ઋષિઓએ, મનીષીઓએ, મુનિઓએ હજારો વર્ષોની તપસ્યા કરી અને એ તપસ્યા બાદ પણ પ્રભુને મળવું હોય તો મળ્યા ને ન મળવું હોય તો ના મળ્યા. પરંતુ જે વ્રજની ગોપીઓ હતી, જે વ્રજના વ્રજવાસીઓ હતા, એમણે કોઈ તપ કર્યું નથી, એમણે કોઈ જ્ઞાન હતું નહીં, કેવલ પ્રેમથી એમણે પ્રભુને પામ્યા છે. એ સાચો પ્રેમ, એ સાચો સ્નેહ, એ સાચી ભક્તિ, એ સાચી સેવા, જેના માધ્યમથી આપણે પ્રભુ સુધી સહેલાઈથી પહોંચી શકીએ છીએ, એ અભિગમ શ્રી વલ્લભાચાર્યજી આપણને બતાવ્યો છે. અને એટલા માટે જે સેવા આપણે આપણા ઘરમાં કે સમાજમાં કરીએ છીએ, એ સેવા નિષ્કામ ભાવથી, કોઈ પણ પ્રકારના સ્વાર્થ રહિતના ભાવથી જ્યારે કરવામાં આવે પ્રેમપૂર્વક, ત્યારે પ્રભુ આપણાથી પ્રસન્ન થાય છે. આ દૃષ્ટિકોણ શ્રી વલ્લભે આપણને બતાવ્યો છે. અને એટલા માટે જ
જે માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છે, પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે આપણું જીવન ખૂબ જ સ્વસ્થ બને, આપણું જીવન કુટેવ વગરનું જીવન બને, આપણું જીવન સેવામય જીવન બને, આપણું જીવન ભક્તિમય જીવન બને.